વેલકમ ટુ ઇંગ્લિશ ક્લાસ વિથ સુરેશ દસલાણિયા. ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ માટે કરાય, જ્યારે ધેટનો ઉપયોગ દૂરની વસ્તુ માટે કરાય. ધીસનું ગુજરાતી આ અને ધેટનું ગુજરાતી તે. ધીસનું બહુવચન ધીઝ અને ધેટનું બહુવચન ધોઝ. ધીસ અને ધેટ બંને સાથે હંમેશા ઇઝ મુકાય, જ્યારે ધીઝ અને ધોઝ સાથે હંમેશા આરનો ઉપયોગ કરાય. આ નાનું ઘર છે. ધીસ ઇઝ અ સ્મોલ હાઉસ. આ ઘર નાનું છે. ધીસ હાઉસ ઇઝ સ્મોલ. આ મોટી ટ્રેન છે. ધીસ ઇઝ અ બિગ ટ્રેન. આ ટ્રેન મોટી છે. ધીસ ટ્રેન ઇઝ બિગ. આ મીઠું સફરજન છે. ધીસ ઇઝ અ સ્વીટ એપલ. આ સફરજન મીઠું છે. ધીસ એપલ ઇઝ સ્વીટ. તે ઊંચી છોકરીઓ છે. ધોઝ આર ટોલ ગર્લ્સ. તે છોકરીઓ ઊંચી છે. ધોઝ ગર્લ્સ આર ટોલ. આ ભારે દડાઓ છે. ધીઝ આર હેવી બોલ્સ. આ દડાઓ ભારે છે. ધીઝ બોલ્સ આર હેવી. તે પીળા ફૂલો છે. ધોઝ આર યલો ફ્લાવર્સ. તે ફૂલો પીળા છે. ધોઝ ફ્લાવર્સ આર યલો. તે નવા મકાનો છે. ધોઝ આર ન્યૂ હાઉસીસ. તે મકાનો નવા છે. ધોઝ હાઉસીસ આર ન્યૂ. આ મોંઘા પંખાઓ છે. ધીઝ આર કોસ્ટલી ફેન્સ. આ પંખાઓ મોંઘા છે. ધીઝ ફેન્સ આર કોસ્ટલી. આ સારો રંગ છે. ધીસ ઇઝ અ ગુડ કલર. આ રંગ સારો છે. ધીસ કલર ઇઝ ગુડ. આ તાજું ફૂલ છે. ધીસ ઇઝ અ ફ્રેશ ફ્લાવર. આ ફૂલ તાજું છે. ધીસ ફ્લાવર ઇઝ ફ્રેશ. તે વૃદ્ધ માણસ છે. ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. તે માણસ વૃદ્ધ છે. ધેટ મેન ઇઝ ઓલ્ડ. તે તૂટેલો દડો છે. ધેટ ઇઝ અ બ્રોકન બોલ. તે દડો તૂટેલો છે. ધેટ બોલ ઇઝ બ્રોકન. તે ભૂખી બિલાડીઓ છે. ધોઝ આર હંગ્રી કેટ્સ. તે બિલાડીઓ ભૂખી છે. ધોઝ કેટ્સ આર હંગ્રી. આ ખાલી પેટીઓ છે. ધીઝ આર એમ્પ્ટી બોક્સીસ. આ પેટીઓ ખાલી છે. ધીઝ બોક્સીસ આર એમ્પ્ટી. તે જૂનું ઘર છે. ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. તે ઘર જૂનું છે. ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ. આ ચાલાક વાંદરો છે. ધીસ ઇઝ અ સ્માર્ટ મંકી. આ વાંદરો ચાલાક છે. ધીસ મંકી ઇઝ સ્માર્ટ. Thanks for watching.